નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલના બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું ઓટોમોબાઈલ સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા બધા મિત્રો માટે જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો રિલેટેડ છે, તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે. એ સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી. જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને આમાં પાસ થવું એટલે રમતા રમતા આરામથી, બરાબર? આમાં કઈ ટેન્શન જેવું છે જ નહીં. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આમાં તમારે આકૃતિ છે એ કમ્પલસરી ફરજિયાત દોરવાની. જો આકૃતિ નહીં હોય તો આ સબ્જેક્ટમાં માર્ક્સ મળશે નહીં. અને બીજી વાત કરીએ જીટીયુ એક્ઝામના પેપર સ્ટાઇલના ફોર્મેટ પ્રમાણે પેપર લખવાનું. બીજું આવશે જેટલું માંગ્યું છે એટલું જ લખવાનું, વધારે કાંઈ પણ લખવાનું નહીં. લાસ્ટ ઇમ્પ્રેશન હોય કે ફર્સ્ટ હોય, આપણે જેટલું સાચું લખશી એટલા જ માર્ક્સ મળશે. કે બીએનએસ જેવો સબ્જેક્ટ નથી કે આપણે લખી નાખીને માર્ક્સ મળી જાય. તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, જેટલું પણ લખો છો એટલું પ્રોપર સાચું અને વ્યવસ્થિત લખવાનું. અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આના પ્રશ્ન આપણે લેશે, તો કઈ પણ તમારે ઇસ્યુ આવશે નહીં. 3 મુદ્દા મેં તમને જે કીધા બરાબર, જીટીનું પેપર સ્ટાઇલ, બીજું આવશે આકૃતિ અને ત્રીજું આવશે જેટલું માંગ્યું છે. આ 3 મુદ્દા ધ્યાનમાં રાખવાના એટલે ઓટોમેટિક તમારા માર્ક્સ છે એ સ્કોર થશે. તમને ક્યાંય પણ અટકો છો, કંઈ પણ ના સમજાય તો કમેન્ટ બોક્સમાં પૂછી લેવાનું. પછી જો વાત કરીએ તો જીટીયુ એક્ઝામના પેપરમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને પ્લસ પાછા આવતી જીટીયુ એક્ઝામમાં આવે શકે એવા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન લીધેલા છે. ગમે પેપર મિત્રો હાર્ડ નીકળે ને તો પણ તમે એટલીસ્ટ આ પ્રશ્ન વાંચી લેશો એટલે તમે સારી રીતે આરામથી પાસ થઈ જશો. અને ક્યાંય પણ તમે અટકો છો તો પૂછવાનું. અને જે મિત્રો સેમેસ્ટર 4માં ઓટોમોબાઈલ જોઈન થવાનું બાકી હોય એની લિંક તમને હું નીચે આપી દઉં છું. બધા મિત્રો એડ પણ થઈ જાવ અને તમારા દોસ્તોને પણ તમે એડ કરી શકો છો. હજી સુધી જે મિત્રો સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે ફ્યુચરમાં તો ફ્રી ઓફમાં લાભ લઈ શકે. અને જીટીયુ એક્ઝામને વ્યવસ્થિત લખવાનું પેપર બરાબર છે, અને ફોર્મેટ પ્રમાણે પોઈન્ટ વાઇઝ મુદ્દા પાડીને જ લખવાનું, જેથી કરીને વ્યવસ્થિત દેખાય અને જેટલું માગ્યું છે એટલું જ લખવાનું. જે મિત્રો સેમેસ્ટર 1માં 2માં એવી રીતના બેકલોગ કેટી છે ને ફેલ છે, મિત્રો સેમેસ્ટર 4માં હવે બેકલોગ લેશે નહીં, નકર પછી ડિટેન થવું કે આખું યર છે પણ બગડી શકે છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને જે મિત્રો ફેલ છે એનું પણ મટીરિયલ પોતાની સેમેસ્ટર વાઇઝ અને યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટમાં મૂકેલ છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સારી એવી તૈયારી કરો મિત્રો, ને 8 કે 9 એસપીએસ સુધી તમે સારી રીતે લાવી શકો. એટલીસ્ટ લાસ્ટ 15 દિવસ હોય તો પણ તમે પાસ થઈ નહીં પણ સારા માર્ક્સ લાવી શકો. ઘણા એવા મિત્રો છે કે લાસ્ટ દિવસમાં પણ ખેંચે તો પણ સારી રીતે માર્ક્સ આવી જાય છે. તો આ પીડીએફ છે સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી, એની જો લિંક છે તમને નીચે આપી દઉં ડિસ્ક્રિપ્શનમાં. જ્યારે પણ ડાઉનલોડ કરવા જશો ત્યારે પાસવર્ડ માંગશે, અને પાસવર્ડ અત્યારે હું તમને લખાવું છું. એ પાસવર્ડનો યુઝ કરી અને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો. તો પાસવર્ડ તમારો ગુજરાત 7 છે, એટલે કે જી છે એ કેપિટલમાં આવશે, બાકી બધું શું કે સ્મોલમાં આવશે. ગુજરાત 7 બરાબર છે. પાછું એકવાર લખો એવું લાગતું હોય તો જી કેપિટલ, યુ જે એ આર એ ટી 7, આ તમારો પાસવર્ડ છે, એનો યુઝ કરી અને તમે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ઓટોમોબાઈલ સેમેસ્ટર 4ની ઇમ્પોર્ટન્ટ આઈએમપી સબ્જેક્ટ છે એની પીડીએફ છે ફ્રી ઓફમાં ડાઉનલોડ કરી શકશો. તમને હજી બધી કાંઈ પણ ડાઉટ કરી લાગે, કાંઈ પણ ના સમજાય તો પૂછી લેવાનું રહેશે. તો આશા રાખું છું કે જીટીયુ એક્ઝામ છે તમારી સારી જશે, બરાબર. અને જે મિત્રોને ફર્સ્ટ યર એટલે કે સેમેસ્ટર 1-2માં બેકલોગ કેટી છે એ હવે ખાસ કરીને ધ્યાન રાખજો કે સેકન્ડ યર એટલે કે તમારું સેમેસ્ટર 2 થી તમારે હવે બેકલોગ કેટી ન આવે. જો હવે બેકલોગ કેટી આવશે એટલે તમે 5મા સેમમાં ડિટેન થવાનો ચાન્સ રહેશે. હજી સેમેસ્ટર 1માં 2માં અને 3માં છે મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો. તો આશા રાખું છું જીટીયુ એક્ઝામ છે એ બધાય સારી રીતે આપો, અને ક્યાંય અટકાવ છો તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેવાનું રહેશે. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ તમારા ઓટોમોબાઈલ સેમેસ્ટર 4ના ન્યૂ વિડીયો સાથે. ત્યાં લગી એન્જોય કરો, મોજ કરો ને હેપી સાથે પાસ થઈ જાવ. કાંઈ પણ ટેન્શન લેવાનું છે નહીં. જીટીયુ એક્ઝામ છે એ તો રમતા રમતા આપણે પાસ કરવાની હોય. આ કોઈ જીપીએસસી કે યુપીએસસીની એક્ઝામ છે નહીં કે આપણે એટલું ડિપ્રેશનનો માહોલ ઊભો કરીએ. ઓકે, બાય.